હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ લર્ન કરેલો હતો એ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ, મેનેજમેન્ટ ઇઝ એન સાયન્સ, મેનેજમેન્ટ ઇઝ અ આર્ટ એઝ વેલ એઝ સાયન્સ. હવે જે કન્સેપ્ટ લર્ન કરવાનો છે એ છે આ લાસ્ટ કન્સેપ્ટ છે મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન. તો મેનેજમેન્ટ આપણા પ્રોફેશન તરીકે કઈ રીતે કામ આવી શકે? તો કે આપણે મેનેજમેન્ટ કરવા માટે જે સ્પેશિયલાઇઝ્ડ સ્કિલની જરૂર હોય છે, જે સ્પેશિયલાઇઝ્ડ નોલેજની જરૂર હોય છે, જેને કહેવાય પ્રોફેશન. એ પ્રોફેશનમાં તમે જુઓ તો પ્રોફેશન કયા કયા છે? સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કંપની સેક્રેટરી છે, ઓર તમે લોયરને જુઓ, ડૉક્ટર જુઓ, એ બધા સ્પેશિયલાઇઝ્ડ નોલેજવાળા છે કે જેને પર્ટિક્યુલર ફિલ્ડમાં એમનું છે, એમનો પર્ટિક્યુલર એમની પાસે જે ફિલ્ડ છે એની પાસે એનું સ્પેશિયલાઇઝ્ડ નોલેજ છે, એક્સપર્ટ નોલેજ છે. બરાબર છે? Management is regarded as a profession by many, although it does not possess all the features of profession. આની અંદર છે બધા જ પ્રોફેશનના ફીચર્સ છે ઇન્ક્લુડ નથી થતા, બટ મેનેજમેન્ટ છે ને આપણે પ્રોફેશનના રિગાર્ડિંગ કહી શકીએ છીએ. ઘણા બધા એવા કન્સેપ્ટ છે કે જે આપણે એને કહી શકીએ કે મેનેજમેન્ટ રિગાર્ડિંગ છે. Therefore, it is desirable to find out whether management is a profession. તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, ડિઝાયરેબલ છે કે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ મેનેજમેન્ટ પ્રોફેશન છે. ધ વર્ડ પ્રોફેશન હેઝ બીન ગિવન અ વેરાયટી ઓફ મિનિંગ. તો એના પ્રોફેશનના ઘણા બધા મિનિંગ છે આવી શકે છે. ડિફરન્ટ પીપલ અટેચ વિથ ધ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ. તો બધા લોકો છે એ બધા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સના લોકો હોય છે, બધાને સેમ કેરેક્ટરિસ્ટિક્સ નથી હોતા. તો પર્ટિક્યુલર ફિલ્ડમાં પણ એવું હોય છે, બધાએ સેમ નોલેજ મેળવેલો હોય, સ્ટીલ બધાના ઓપિનિયન છે, સજેશન છે, અલગ અલગ ટાઈપના હોય છે. તો પ્રોફેશનના વેરાયટી ઓફ મિનિંગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇન અ અર્લી ડેફિનેશન, Kerr Surrenders claim that the profession may perhaps be defined as an occupation based upon the specialized intellectual study and training, the purpose of which is to supply skilled service or the advice to others for a definite fee and the salary. તો પ્રોફેશનલ લોકો એ જ રીતે કામ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે લોયર પાસે તમારો કેસ લઈને જાઓ તો એ તમને જે પ્રકારની સર્વિસ આપે, તમારા તરફથી જે કેસ લડે એના માટે ફીસ ચાર્જ કરતા હોય છે. ઓર કંપનીની અંદર જે સીએની એડવાઇસ આપતા હોય છે, તો બધા સીએ છે એને સેમ નોલેજ જ મેળવેલું હોય છે, સ્ટીલ બધાના એડવાઇસ છે અલગ અલગ હોય છે. એ પોતાના સ્પેશિયલાઇઝ સ્કિલ્ડ નોલેજ ઉપર ડિપેન્ડેન્ટ છે અને તમારી સિચ્યુએશન કઈ ટાઈપની છે એના ઉપર ડિપેન્ડેન્ટ છે. તો એ પોતે તમને એડવાઇસ આપશે, તમારા ડેવલપમેન્ટ માટેની જે એડવાઇસ આપશે એના બદલામાં એ છે એ ફી ચાર્જ કરશે. તો એ જે ફી ચાર્જ કરે છે અને જે એની સર્વિસ આપે છે એને કહેવાય છે પ્રોફેશન. In a comparative recent definition, the Kogan suggests that the profession is a vocation whose practices is founded upon the understanding of theoretical structure of the some department of learning of science. તો સાયન્સમાં પણ આ કોન્સેપ્ટ છે ડિસ્કસ કરી લીધો છે. કોઈ પણ વસ્તુને થિયરિટિકલ લર્ન કરવી છે તો એનું એનાલિસિસ કરવું પડે અને લર્ન કરવું પડે, અને જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ થિયરિટિકલ સ્ટ્રક્ચર છે અને પછી એને પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિકેશન કરવાનું છે. આ જે એક્ટિવિટી છે જેને આપણે પ્રોફેશન કહી શકીએ. બોથ ઓફ ધીસ ડેફિનેશન merely implies that profession are in the some manner service occupations and therefore valuable of the society. કે જે આપણા સજેશન્સ છે એમને આપીએ છીએ એઝ અ પ્રોફેશન. મેનેજમેન્ટ પણ શું કરે કે એક ડિસિઝન લેશે કોઈ પણ ફિનોમિનન અકોર્ડિંગ ટુ એ જે ડિસિઝન લેશે જેનાથી કંપનીને સક્સેસ મળશે અથવા તો કંપનીને ફેલિયર મળશે. ડિસિઝન ઓલવેઝ રાઇટ છે એવું આપણે ન કહી શકીએ. તો એક વેલ્યુએબલ ઓફ ધી સોસાયટી છે, એક વેલ્યુએબલ ડિસિઝન છે કે જે મેનેજમેન્ટ પોતાના એક્સપર્ટાઇઝ નોલેજથી કરશે, એટલે આપણે મેનેજમેન્ટને પ્રોફેશન તરીકે કહી શકીએ. However, this definition do not bring out the characteristics of the profession. કે જે આપણી પાસે ડેફિનેશન છે કે જે પ્રોફેશનના કેરેક્ટરિસ્ટિક્સ છે એ ડિફાઇન નથી કરતી. Therefore, that the whole has suggested that there are at least 14 characteristics that can associated with the dynamic process of corporate improvement within the occupation of profession. તો પ્રોફેશનના ઓક્યુપેશનમાં ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઇન્ક્લુડ થયેલા છે, જે 14 કેરેક્ટરિસ્ટિક્સ, એટલીસ્ટ 14, તે વધારે પણ હોઈ શકે પણ એટલીસ્ટ 14 કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? ડેફિનેશન ઓફ ઓક્યુપેશન ઓફ ફંક્શન્સ. તો આપણી પાસે જો ઓક્યુપેશન છે, લોયર છે, ડૉક્ટર છે, સીએ છે, સીએસ છે, જે અલગ અલગ પ્રોફેશન છે એના રિલેટેડ એના ફંક્શન્સ છે એ પરફોર્મ કરતા હોય છે. માસ્ટરી ઓફ ધી થિયરિટિકલ નોલેજ. તો આપણે જે પ્રકારનું નોલેજ ગેઇન કરેલું છે એ ફિલ્ડમાં આપણું એક્સપર્ટાઇઝ નોલેજ છે, એમાં આપણી એક્સપર્ટાઇઝ સ્કિલ્સ છે.
કેપેસિટી ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, તો એના રિલેટેડ કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે આપણું બેસ્ટ જે સજેશન્સ છે આપી શકીએ, એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. એ કેપેસિટી એનામાં, એ પ્રોફેશન તરીકે એનામાં હોવી જોઈએ. તો એવી જ રીતે મેનેજમેન્ટના પ્રોફેશન કઈ રીતે કહી શકીએ, તો એમ્પ્લોયના જે પ્રોબ્લેમ થાય, મટીરિયલ પ્રોબ્લેમ થશે કે સેલ્સના પ્રોબ્લેમ છે, જેટલા પણ પ્રોબ્લેમ થશે એ પોતાના એક્સપર્ટ નોલેજથી એને સોલ્વ કરી શકશે. તો આપણે એમ પ્રોફેશનના કેરેક્ટરિસ્ટિક્સ તરીકે લઈ શકીએ. યુઝ ઓફ નોલેજ, તો જે પણ આપણી ફિનોમિનન ક્રિએટ થશે એના આધારે આપણા નોલેજનો આપણે યુઝ કરવો પડશે. સેલ્ફ ઇન્હેન્સમેન્ટ, તો સેલ્ફ ઇન્હેન્સમેન્ટ આપણે કઈ રીતે કહી શકીએ, તો કે આપણે જે સેલ્ફ ઇન્હેન્સમેન્ટ કરીએ છીએ આપણા પોતાના જાતના ડેવલપમેન્ટ માટે, કંપનીના ડેવલપમેન્ટ માટે જે ટ્રેનિંગ લઈએ છીએ, તો આ રીતે આપણા કેરેક્ટરિસ્ટિક્સ ડિફાઇન કરે છે કે આપણે પોતાનું જો ઇન્હેન્સમેન્ટ કરવું હોય અને આપણું નોલેજ છે એ વધારવું હોય તો આપણે ટ્રેનિંગ છે એ લેવી પડે. જે પ્રોફેશનલના અંડરમાં આવે છે, જે પ્રોફેશનલ વર્ક હોય, તમને ખ્યાલ હોય તો સેલ્ફ ઇન્હેન્સમેન્ટ માટે એ કોર્સની અંદર જ ટ્રેનિંગ છે એ લોકો ઇન્ક્લુડ કરેલી હોય છે. ફોર એક્ઝામ્પલ મેં તમને ડૉક્ટરનું અને સીએનું એક્ઝામ્પલ આપેલું છે, એ તમે આમાં પણ લઈ શકશો. પબ્લિક એક્સેપ્ટન્સ, તો આ પ્રોફેશનલ જે થિંગ્સ છે ને આપણે પબ્લિક એક્સેપ્ટન્સમાં લીધેલી છે કે જે પોતાના એક્સપર્ટાઇઝ નોલેજથી આપણને પ્રોબ્લેમ આપણા સોલ્યુશન કરશે, પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢશે અને પછી આપણે એના બદલામાં આપણે એને ફીસ ચાર્જ જે કરશે એ ફીસ આપણે એમને પ્રોવાઈડ કરવાની છે. ઇથિકલ પ્રેક્ટિસ, તો એના માટે પણ આપણે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસની જરૂર પડશે. એના અમુક ઇથિક્સ હોય છે, એના જે સીએ છે, ડૉક્ટર છે, એના પણ પોતાના એસોસિએશન્સ હોય છે. એ એસોસિએશન્સના રૂલ્સ છે, એમના ઇથિકલ નોલેજ છે, એમના ઇથિકલ જે પ્રેક્ટિસીસ છે એમને એ ફોલો કરવાની હોય છે. પેનલ્ટીઝ, જો એ જે એના રૂલ્સ છે, એના રેગ્યુલેશન્સ છે એ બ્રેક કરશે તો એને પણ પેનલ્ટીઝ પ્રોવાઈડ કરવી પડશે, એને પણ પેનલ્ટીઝ ભરવી પડશે. બની શકે એનું લાઇસન્સ છે એ પણ કેન્સલ થઈ શકે. તો આ રીતે એના ઇથિકલ જે એના ઇથિક્સ છે એને મેન્ટેન કરી રાખવાના છે, એના અંડર રૂલ્સ બધું વર્ક કરવાનું છે. જો એવી રીતે વર્ક નહીં કરે તો એની પેનલ્ટી છે એને ભરવી પડશે. રિલેશન્સ ટુ ધ અધર વોકેશન્સ, તો એને બીજા અધર વોકેશન સાથે પણ એના રિલેશન હોય છે. જેમ કે મેનેજમેન્ટ છે એ કંપનીમાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એસોસિએશન્સ લઈને બેઠા છીએ અથવા તો કોઈ પણ આપણે એવો ઇન્ડસ્ટ્રી છે એ ચલાવીએ છીએ જેમાં આપણે પ્રોડક્શન ઓફ ગુડ્સ રિલેટેડ ટુ ફૂડ આઇટમ્સ કરીએ છીએ, તો એનું છે એ અલગ બીજા જે વોકેશન્સ છે એની સાથે પણ આપણા રિલેશન હોય છે. જેમ કે આપણે સીએ છે એમને અપોઇન્ટ કરવા પડે, લોયરને અપોઇન્ટ કરવા પડે, તો એકબીજા જે લોકો છે સીએ છે એનું લોયર સાથેનું કનેક્શન હોય છે કે એને અમુક લીગલ વસ્તુ છે એ સમજવા માટે અથવા તો કેસ માટે એને લોયર સાથેના રિલેશન હોય છે. તો એવી રીતે આપણા એક વોકેશનના બીજા વોકેશન સાથે પણ રિલેશન છે એ હોય છે. તો આ પ્રોફેશનના કેરેક્ટરિસ્ટિક્સ છે. રિલેશન ટુ ધ યુઝર ઓફ સર્વિસીસ, ફોર એક્ઝામ્પલ આપણે સીએની સર્વિસ આપીએ છીએ તો અકાઉન્ટન્સી સર્વિસ છે એ બધી સર્વિસ આપણે એમને આપીએ છીએ. તો કોઈ વ્યક્તિ છે, કોઈ સર્વિસ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે કે જેને આપણી સર્વિસની જરૂર છે, તો આપણે એની સાથે રિલેશન રાખીએ અને એને આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, જેના બદલામાં કન્સિડરેશનમાં આપણને ફી મળશે. While whole places these characteristics along a number of different axes, conceptual performance and collective identity characteristics, he does not rely any define the concept of professional itself. તો જે નંબર ઓફ ડિફરન્ટ એક્સેસ છે, એક વ્યક્તિ છે એની પાસે જે ઓપિનિયન હોય એવો જ સેમ બીજી વ્યક્તિ પાસે ન હોય, બધાના ઓપિનિયન્સ છે અલગ અલગ હોય છે. તો આ રીતે તમે બધાના ઓપિનિયન લઈ અને તમારો પોતાનું ડિસિઝન છે એ લઈ શકો છો. As against these characteristics, મેકફર્લાન્ડ has given 5 characteristics of the profession. તો એને અલગ અલગ 5 કેરેક્ટરિસ્ટિક્સ મેકફર્લાન્ડ આગળના જે 14 કેરેક્ટરિસ્ટિક્સ હતા એ અલગ એક્સપર્ટે આપેલા હતા. હવે જે 5 કેરેક્ટરિસ્ટિક્સ છે એ મેકફર્લાન્ડે આપેલા છે. તો એ છે ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી બોડી ઓફ નોલેજ ઓર ટેકનિક્સ. તો આપણા બોડી ઓફ નોલેજ છે અથવા તો આપણે જે ટેકનિક અપ્લાય કરવાની છે એનું એક્ઝિસ્ટન્સ, એનું નોલેજ આપણને હોવું જોઈએ. ફોર્મલાઇઝડ મેથડ ઓફ અક્વાયરિંગ ટ્રેનિંગ એનો એક્સપિરિયન્સ, જો આપણું નોલેજ છે સેલ્ફ એન્હેન્સમેન્ટ કરવું છે, નોલેજ વધારવું છે, તો આપણે ટ્રેનિંગની જરૂર પડે, વધારેમાં વધારે એક્સપિરિયન્સની જરૂર પડશે. તો એવી જે મેથડ છે એ ફોર્મલાઇઝડ કરવાની છે. ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ઓર્ગેનાઇઝેશન વિથ ધ પ્રોફેશનલાઇઝેશન ઇટ્સ ગોલ. તો આ રીતે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું છે રિપ્રેઝેન્ટેટિવ ઓર્ગેનાઇઝેશન. તો આપણે જે પ્રોફેશનલિઝમ આપણી પાસે છે એનું આપણે નોલેજ આપીને, એનું એક્સપર્ટાઇઝ નોલેજ આપીને આપણે એને સજેશન આપીને એને ગોલ સુધી પહોંચાડવાના છે. ધ ફોર્મેશન ઓફ ધ ઇથિકલ કોડ્સ ઓફ ફોર ધી ગાઈડન્સ ઓફ કન્ડક્ટ. તો મેં તમને કીધું કે પર્ટિક્યુલર ફિલ્ડના જે પ્રોફેશનલ છે એની ઉપર એસોસિએશન છે કે જે બધા મેમ્બર્સને રેગ્યુલેટ કરતી હોય છે, એના રૂલ્સ હોય છે જેને ફોલો કરવાના હોય છે.
તો આ રીતે ઇથિકલ કોડ્સ છે, એવા રીતે મેનેજમેન્ટમાં પણ હોય છે, જેના ગાઈડન્સ પ્રમાણે બધા જ પ્રોફેશનલ્સ મેમ્બર છે બધા વર્ક કરતા હોય છે. એન્ડ ચાર્જિંગ ઓફ ફીઝ on service but with due regard to the priority of service over the desire for monetary reward. તો જે આ બધી સર્વિસ પ્રોફેશનલ લોકો પ્રોવાઈડ કરે છે, જે સજેશન્સ આપે છે, એનું એક્સપર્ટાઇઝ નોલેજ આપે છે, એ શેના માટે આપે છે, તો એના બદલામાં એ ફીસ ચાર્જ કરી શકે એના માટે એ આપે છે. The various approaches of the defining the characteristics. If the profession without really defining it is a dangerous because the characteristics may be added to or the subtracted from the any existing list by any author without any theoretical rationale. તો પ્રોફેશનલ છે વિધાઉટ રીલી ધ ડિફાઇનિંગ, તો બધાની ડેફિનેશન છે, બધા એક્સપર્ટની ડેફિનેશન છે એ અલગ અલગ હોય છે. અમુક વસ્તુ અમુક એક્સપર્ટે એડ કરેલી છે, અમુક એક્સપર્ટે એ વસ્તુ ડિલીટ કરેલી છે. તો એ એના બધા અલગ અલગ જે લોકો છે, અલગ અલગ એક્સપર્ટ છે, એના પ્રમાણેના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ લીધા, અને એ પ્રમાણે એ લોકોએ અમુક જે કેરેક્ટરિસ્ટિક્સ એડ કરેલા છે, અમુક કેરેક્ટરિસ્ટિક્સ સબસ્ટ્રેક્ટ કરેલા છે. તો અલગ અલગ અપ્રોચીસ પ્રમાણે આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ છે મેનેજમેન્ટના જોયા છે. નેક્સ્ટ જે છે, ધેરફોર એન ઓપરેશનલ ડેફિનેશન ઓફ ધી પ્રોફેશન મે બી ગિવન એઝ ફોલોઝ. Profession is an occupation for which the specialized knowledge, skill and training are required, and use of these skills is not meant for self-satisfaction. તો જે આપણે જે સ્પેશિયલાઇઝડ આપણી પાસે પર્ટિક્યુલર ફિલ્ડનું નોલેજ છે, સ્કિલ્સ છે, એમને ટ્રેનિંગ લીધેલી છે આપણે, તો એ છે એ આપણે યુઝ ક્યારે કરવાનો? યુઝ ઓફ ધીસ સ્કિલ્સ ઇઝ નોટ મીન્ટ ફોર સેલ્ફ સેટિસ્ફેક્શન. એ ખાલી આપણે સેલ્ફ સેટિસ્ફેક્શન માટે નથી, બરાબર છે, બટ ધીસ આર યુઝડ ફોર ધ લાર્જ ઇન્ટરેસ્ટ ઓફ ધી સોસાયટી. તો સોસાયટીના જે સોસાયટી એટલે લાર્જ છે, એનો ઇન્ટરેસ્ટ પણ એમાં જોડાયેલો છે, બરાબર છે. એ લોકોના રૂપીઝ છે, ઇન્વેસ્ટમેન્ટ એને કંપનીમાં કરેલો હોય તો એનો પણ બેનિફિટ એની અંદર જોડાયેલો છે. એન્ડ ધ સક્સેસ ઓફ ધ યુઝ ઓફ ધીસ સ્કિલ્સ ઇઝ મેઝર્ડ નોટ ઇન અ ટર્મ્સ ઓફ ધી મની અલોન. તો ખાલી એનો બેનિફિટ છે ખાલી મની ટર્મ્સમાં જ નથી, પણ લોકોના બેનિફિશિયલ, લોકોના ઇન્ટરેસ્ટ છે એ પણ કંપનીની સાથે જોડાયેલા છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોફેશન, બધા એક્સપર્ટના આધારેના કેરેક્ટરિસ્ટિક્સ હતા, જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે. એક્ઝિસ્ટન્સ ઓફ ધ સ્પેશિયલાઇઝડ નોલેજ, તો આપણી પાસે સ્પેશિયલાઇઝડ નોલેજ છે એ હોવું જોઈએ, તો જ આપણે પ્રોફેશનલ કહી શકીએ. પર્ટિક્યુલર ફિલ્ડ છે એનું નોલેજ છે આપણને હોવું જોઈએ. ફોર્મલાઇઝડ મેથડ ઓફ અક્વાયરિંગ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ છે, આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધો છે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી મેથડ ઓફ એક્વાયરિંગ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ, તો પહેલાં આપણે ટ્રેનિંગ એક્સપિરિયન્સ લઈ લીધો, એના માટેનું મેથડ છે એ ફોર્મ્યુલાઇઝ કરી લીધી, પછી એનું એકચ્યુઅલ એપ્લિકેશન કઈ રીતે કરવાનું છે તો એને આપણે એસ્ટાબ્લિશ્ડ કરી, અને એનું આપણે એકચ્યુઅલ એપ્લિકેશન જે રીતે કરવાનું છે એ મેથડ છે, એ મેથડનું પ્રેક્ટિકલ લાઈફમાં નોલેજ છે એ ક્યાં યુઝ થશે એ આપણે જોવાનું કામ છે, પ્રોફેશનનું છે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પ્રોફેશનલ એસોસિએશન્સ, મેં તમને જેમ જણાવ્યું કે ડૉક્ટર છે, સીએ છે, તો સીએની જે સીએ છે એની ઉપર પણ એસોસિએશન હોય છે, કે જે સીએ છે એ બધા સીએ છે એ એસોસિએશનના મેમ્બર હોય છે. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે, એના બધા મેમ્બર હોય છે. એ એસોસિએશન છે કે જેને રૂલ્સને એ બધું છે, રેગ્યુલેશન્સને બહાર પાડે, એના પ્રમાણે જ બધા સીએ કામ કરવાનું હોય છે. તો આ રીતે આપણે પ્રોફેશનલ એસોસિએશનનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ કરેલું હોય છે. કોડ ઓફ કન્ડક્ટ, તો એના અમુક જેમ કે લોયર છે કે બીજા જે અલગ અલગ ટીચર્સ છે, તો એ બધાનું શું હોય કે તમને એ વિચારો ને, લોયર એટલે તમને ઓલો બ્લેક કલરનો કોડ છે એ તમને તરત ધ્યાનમાં આવી છે. તો બધા કોડ ઓફ કન્ડક્ટ છે કે જેને એ પ્રકારના ટાઈપ્સના ક્લોથ્સ છે એ પહેરેલા હોય છે, જેના આધારે આપણે એ વ્યક્તિને છે એ ઓળખી શકીએ. પ્રાયોરિટી ઓફ સર્વિસીસ ઇકોનોમિક કન્સિડરેશન, તો જે બધાની પ્રાયોરિટી જે સર્વિસ એ લોકો એના એક્સપર્ટાઇઝ નોલેજની આપે છે, એનું મેઇન જે છે ઇકોનોમિક કન્સિડરેશન છે, મની કન્સિડરેશન છે, કે જે એના સલાહ કે ગાઈડન્સના બદલામાં એ લોકો તમને ફીસ છે એ ચાર્જ કરે છે. આ છે હતું મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન. હવે જે નેક્સ્ટ કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાનો છે એ છે લિમિટેશન્સ ઓફ ધી મેનેજમેન્ટ. When we have seen through the previous discussion that management has been beneficial in many ways, તો ઘણી બધી વેઝમાં મેનેજમેન્ટ છે આપણા માટે બેનિફિશિયલ છે, જે આપણે આખા ચેપ્ટરમાં ડિસ્કસ કરેલું છે. ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન, સોસાયટી એન્ડ ઓલ્સો નેશન્સ, તો જે સોસાયટીને પણ ઘણા બધા બેનિફિટ મળી શકે છે, આપણા કન્ટ્રીને પણ મળી શકે છે. શું કામ? તો કે જેમ જેમ મેનેજમેન્ટ છે એ ડેવલપ થશે, કંપની ડેવલપ થશે, જેના કારણે એની કોસ્ટ ઓછી આવશે, તે ઓછી પ્રાઇસ છે એ વધારે વસ્તુ છે એ વેચી શકશે.
તો એ રીતે સોસાયટી પણ બેનિફિટ થશે, સોસાયટીનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, અને સોસાયટીનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે તો એના કારણે નેશન છે એને પણ ઘણી બધી ઇન્કમ છે એ થશે. કન્ટ્રીની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી છે એનું ડેવલપમેન્ટ થશે તો એ નેશનલ ઇન્કમમાં છે કન્ટ્રીબ્યુટ કરી શકશે. નાઉ વી વિલ સી ધેટ ધ વેધર મેનેજમેન્ટ ઓલ્સો હેઝ સમ લિમિટેશન્સ ઓર નોટ. તો આપણે જોઈએ કે એને લિમિટેશન્સ છે એ છે કે નહીં. એની કોઈન હેઝ ટુ સાઇડ્સ. તો બધા કોઈ પણ કોઈન હોય એની ટુ સાઇડ્સ હોય, બરાબર છે. એક સારી સાઈડ હોય, એક ખરાબ સાઈડ હોય. તો એવી જ રીતે મેનેજમેન્ટમાં પણ જેમ સારી સાઈડ છે એમ એની એકાદ બે વસ્તુ એવી છે કે જે ખરાબ પણ હોઈ શકે. લિમિટેશન્સ ઓફ મેનેજમેન્ટ આર ઓન ધી અધર સાઇડ ઓફ ધી કોઈન. તો બીજી જે ખરાબ સાઈડ છે પહેલી આપણે જોઈ લીધી, સારી સાઈડ. મેનેજમેન્ટ ઇઝ ટ્રુલી અ સાયન્સ. તો આપણે જોઈ લીધું કે કન્સેપ્ટ છે, પ્રિન્સિપલ્સ, રૂલ્સ ઉપર ડિપેન્ડેન્ટ છે. બટ ઇટ ઇઝ નોટ લાઇક અધર સાયન્સ લાઇક મેથેમેટિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી. તો એમાં એની અંદર મેથેમેટિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીના કોઈ કન્સેપ્ટ નથી આવતા, બટ આપણે ખાલી એના કન્સેપ્ટ લીધા છે એનાલિસિસ માટે, રિસર્ચ માટે, બરાબર છે. ઇન વિચ ધ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ આર એક્ઝેક્ટ એન્ડ ફિક્સ્ડ. તો જે મેથેમેટિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીની અંદર જે રૂલ્સ છે, પ્રિન્સિપલ્સ છે જે એક્ઝેક્ટ છે. બટ આપણે જે કન્સેપ્ટ લીધા છે એ ખાલી લર્ન પર્પઝ માટે અથવા તો એનાલિસિસ પર્પઝ માટે લીધા છે, જે એક્ઝેક્ટ ઓર ફિક્સ્ડ ન હોઈ શકે. મેનેજમેન્ટ ઇઝ નોટ કન્સર્ન વિથ ધ રિજિડ થિંગ્સ. તો હા, તો રિજિડિટી તો મેન્ટેન જ કરી લેવું જોઈએ. જેવી રીતે ચેન્જ આવે એ રીતે આપણે કંપનીમાં પણ ચેન્જ કરવા પડે, ચેન્જને એક્સેપ્ટ કરવા પડે. ફોર એક્ઝામ્પલ, નોકિયા છે એને ચેન્જ છે, એન્ડ્રોઈડ ચેન્જ એક્સેપ્ટ ન કર્યો તો અત્યારે નોકિયાનું નામ પહેલાં જેટલું હતું અત્યારે એટલું નથી. શું કામ? કારણ કે એને ચેન્જ છે એક્સેપ્ટ ન કર્યો, રિજિડિટી મેન્ટેન કરી. તો આપણે રિજિડિટી મેન્ટેન કરશું તો આપણો પણ કંપનીમાં લોસ થઈ શકે. બટ ઇટ ઇઝ ધ મોર કન્સર્ન વિથ ધ પીપલ, લેબર એન્ડ એમ્પ્લોઈઝ. તો વધારેમાં વધારે એનો કંપનીની વેલ્યુએબલ અસેટ છે એના એમ્પ્લોઈઝ જ છે. તો વધારે કન્સર્ન એનો ક્યારે હોવો જોઈએ? પીપલ, લેબર અને એમ્પ્લોઈઝ સાથે. Therefore, the principle of management cannot be remain stable, clear and rigid. તો તેનાથી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ છે ને આપણે રિજિડિટી મેન્ટેન ન કરી શકીએ. અમુક જગ્યાએ ફ્લેક્સિબિલિટીની જરૂર હોય તો ફ્લેક્સિબિલિટી પણ અપ્લાય કરવી પડે. સ્ટેબલ છે એ ન રહી શકે, ક્લિયર છે અને રિજિડ છે એ ન રહી શકે. ચેન્જીસની સાથે આપણે આપણા પ્રિન્સિપલ્સમાં પણ ચેન્જ કરવો પડે. તો આ હતું આપણું ચેપ્ટર 2, બરાબર છે, મેનેજમેન્ટ, જે આપણે ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.